સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ધનુમાસની શરૂઆત થઈ। માગસર માસની એકાદશીથી મકર સંક્રાંતિ સુધી શ્રીજીને ધનુમાસનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે। આજથી 14 જાન્યુઆરી સુધી એક માસ માટે કાળિયા ઠાકોરની મંગળા આરતી સવારે 6:15 શરૂ થશે। મંગળા આરતી બાદ શ્રીજીને ધનુમાસનો ખીચડો ધરાવવામાં આવશે। વર્ષના 11 મહિના 8 ભોગ અને ધનુમાસ દરમિયાન 9મો ભોગ અર્પણ કરાશે। રણછોડરાયજી મંદિરમાં બંધ બારણે શ્રીજી ધનુમાસનો ખીચડો આરોગે છે। ચોખા, દાળ, ઘી, તેજાના મસાલા અને ડ્રાયફ્રૂટની તૈયાર થયેલો આ ખીચડો ભાવિક ભક્તોને અંદાજે 20 કિલો જેટલો વિનામૂલ્યે પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે। તેવું છે કે જ્યારે ધનનો સૂર્ય થાય ત્યારે એક માસ ભગવાનની મંગળા પણ પ્રાતઃકાલે 6:15 વાગે કરવામાં આવે છે અને ધનનો સૂર્ય થાય ત્યારે ભગવાનને ધાન ભેગું કરીને ધરાવવામાં આવે છે અને વિવિધ અસર એમાં તેમાં ડ્રાયફ્રૂટ, તેજાના મસાલા ઉમેરીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે। અને ધનના સૂર્યમાં ધાન ને મકરના સૂર્યમાં દાન, કે જ્યારે મકરનો સૂર્ય થાય 14 જાન્યુઆરી ત્યારે ખીચડીનું દાન કરવાનું હોય છે। આ માસનું વિશેષ મહત્વ હોય। ધનુમાસમાં ભક્તો ભગવાનને ધનુમાસનો ખીચડો ધરાવે છે, એનો પ્રસાદ લે છે અને આ માસમાં પોતાની મનોકામના પૂર્ણ કરે છે કે